ઓરસંગ નદીમાંથી રાતે રેતી ચોરીનો ધંધો બેફામ બોડેલીમાં ખનીજ માફિયાનું સાળું ગૂંચવાળું ચક્ર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઓરસંગ નદી હવે માત્ર પાણી પૂરતું જ નહીં, પણ રેતી માફિયાઓ માટે કાળા ધંધાનો કેન્દ્ર બની ગઈ છે। રાત્રિના સમયમાં પુલ નીચેથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને જતા ટ્રેક્ટરો ઘણીવાર નજરે પડતા હોવાની ગંભીર વિગતો સામે આવી રહી છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર રાતના સમયે ઓરસંગ નદીના પુલ નીચે ટ્રેક્ટરો દ્વારા રેતી ભરીને ડોકલિયા ચોકડીથી જબુગામ તરફના માર્ગે દિનપ્રતિદિન અવરજવર વધી રહી છે। ઉલ્લેખનીય છે કે ડોકલિયા વિસ્તારમાં આવેલી પાઇપ ફેક્ટરી અને નદીના કાંઠે આવેલી રેતી પ્લાન્ટ પર પણ આવા ટ્રેક્ટરો પહોંચતા હોવાની માહિતી મળી છે। સામાન્ય રીતે માલસામાન માટે ટ્રાન્સપોર્ટ ઉપયોગમાં લેવાય છે, પરંતુ અહીં ઔદ્યોગિક સ્થળોનું દુરુપયોગ થાય છે તેવી ચર્ચાઓ છે। રેતીની ચોરી અને ડોકલિયા વિસ્તારમાંથી પ્લાન્ટર સુધી પહોંચી રહેલી રેતીનું વહન સ્થાનિક લોકોમાં સદૈવ શંકા ઊભી કરે છે। જમીન સ્તરે લોકોમાં આ પ્રશ્ન ઊભો થયો છે કે શું આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખાણખનીજ વિભાગની જાણકારીએ અને મૌન સહમતિથી ચાલી રહી છે? કેમ કે સ્પષ્ટપણે રાત્રિના સમયે થયેલી આ ગુપ્ત હલચલ તંત્રના ધ્યાનમાં ન હોય તો આશ્ચર્યજનક છે। જો જાણવા છતાં પગલાં ન લેવાય તો લોકોમાં આચાર્ય અધિકારીઓ અને ખનીજ માફિયાઓ વચ્ચે મળી ભગત હોવાનું અનુમાન સ્વાભાવિક છે। સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે રાત્રિના સમયગાળામાં નદી વિસ્તારમાં ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવે, ડ્રોન કે અક્કુની વ્યવસ્થા કરવામાં આવે તેમજ જે પ્લાન્ટ કે ફેક્ટરીઓમાં આવક કરતાં વધુ રેતી દેખાઈ આવે ત્યાં અચાનક રેડ પાડવામાં આવે। બોડેલીની ઓરસંગ નદીમાં ચાલતો રેતી ચોરીનો કાળો ધંધો તાત્કાલિક બંધ થવો જોઈએ। ખનીજ વિભાગ અને પોલીસ તંત્રે જો અવગણના ચાલુ રાખી તો નદીના પર્યાવરણ સાથે સાથે ન્યાયપ્રણાલી પરથી પણ વિશ્વાસ ઊંધો થઈ શકે છે।